જૂના ડીસાથી સમૂહ હાઈવે પર ધરતી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી। જૂના ડીસા વાસણા સમૂહ હાઈવે પર ધરતી કન્સ્ટ્રક્શન દ્વારા બની રહેલા રોડમાં ગંભીર બેદરકારી જાહેર જનતાને સલામતીને જોખમમાં મૂકી અકસ્માતનો ભય વધ્યો અને વાહન ચાલકો માટે આ રસ્તો બન્યો ખૂબ જ જોખમી। જૂના ડીસાથી વાસણા સમૂહ સુધી નિર્માણાધીન સ્ટેટ હાઈવે પર કામ કરી રહેલી એજન્સી ધરતી કન્સ્ટ્રક્શન દ્વારા જાહેર સલામતીના નિયમોનું સરેઆમ અવગણના કરી રહી છે, જેના લીધે આ માર્ગ પર આવતા જતા રાહદારીઓ માટે વાહન ચાલકોને માટે ખૂબ જ જોખમી બન્યો છે। વિકાસના નામે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને વહીવટી તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યો છે। આ હાઈવેના નિર્માણ કાર્ય દરમિયાન મુખ્ય માર્ગ પર ખોદવામાં આવેલા મોટા ખાડાઓ પાસે કોઈપણ પ્રકારના બેરિકેડિંગ કે સેફ્ટી રિબિન લગાવવામાં આવ્યા નથી। રાત્રિના સમયે કોઈ ચેતવણી સૂચક લાઇટ કે સંકેત ન હોવાને લીધે ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। આ ઉપરાંત વાહનો માટે યોગ્ય ડાયવર્ઝન બોર્ડનું પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અંધારામાં મુખોટી દિશામાં ભટકાઈ જાય છે અને મુશ્કેલીઓમાં મુકાય છે। સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ રોડ પરથી હજારો લોકો અને શાળાના બાળકો પ્રસાર થાય છે। કોન્ટ્રાક્ટરની આ ગંભીર પ્રકારની બેદરકારી કોઈનો જીવ લે તે પહેલાં જ વહીવટીતંત્રએ જાગવાની જરૂર છે। ધૂળની ડમરીઓ અને યોગ્ય પ્રકાશ વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ બહુ ગંભીર બની છે। આથી જનહિતમાં ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તમામ જોખમી સ્થળો ઉપર બેરિકેડ કે સેફ્ટી ટેપ લગાવવામાં આવે અને સ્પષ્ટ જોઈ શકાય તેવા ડાયવર્ઝન અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવે અને રાત્રિના સમયે રેડિયમ અને બ્રેકિંગ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેમજ બેજવાબદાર રીતે કામ કરતી ધરતી કન્સ્ટ્રક્શનના જવાબદાર કોન્ટ્રાક્ટરો અને સ્ટેટ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સામે વહીવટી તંત્રે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા।